હિંમતનગરનો હાથમતી જળાશય ઓવરફ્લો થયો છે। 100% ભરાઈ જતા પાણીનો પ્રવાહ વધ્યો છે। વાસણા, ઘોરવાડા, જાંબુડી, ભોલેશ્વર સહિતના વિસ્તારોની અવરજવર બંધ કરવામાં આવી છે। 4 થી 5 જેટલા કોઝવે પર પાણી ફરી વળતા વાહન ચાલકોને અગવડતાનો સામનો કરવો પડી રહ્યો છે। કાંઠા વિસ્તારથી 10 થી 15 કિલોમીટરનો રસ્તો ક્રોસ કરીને જવું પડે છે અને સામેના રસ્તામાં જવા માટે આ પ્રકારની હાલાકી રહે છે। વારંવાર રજૂઆત છતાં નવો પુલ નહીં બનાવવામાં આવતા લોકો અટવાયા છે। શાળાએ જતા બાળકો અને નોકરી જતા લોકો પણ અટવાયા છે। વાત હવે ભરૂચની। ભરૂચના ગોલ્ડન બ્રિજ પર નર્મદા નદીના પાણી ફરી વળતા લોકોને હાલાકી પડી રહી છે। નર્મદા નદીની સપાટી વધીને 28 ફૂટ પર પહોંચી હતી। નદીની સપાટી વધતા જ આસપાસના ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા। ખેતરોમાં પાણી ભરાયેલા રહેતા ઊભા પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે। આ ઉપરાંત ખેડૂતોનો શિયાળુ પાક પણ નિષ્ફળ જશે। આ મામલે અનેકવાર રજૂઆત કરવા છતાં આજ દિન સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી। વર્ષો વર્ષ લોકો આ સમસ્યાનો સામનો કરતા આવ્યા છે। એકત્રીસ 8/2021 પૂરની પરિસ્થિતિ સર્જાઈ ત્યારે અમે મીડિયા દ્વારા સરકારને જણાવ્યું કે અમારે આજીવન બીમારી છે। દર વર્ષે પાણી ભરાઈ જાય છે। એના પાણી માટે અમે નિકાલ માટે એમને રજૂઆત કરી, આવેદનપત્ર આપ્યા, ધારાસભ્ય પાસે રૂબરૂ મળ્યા, તોય છતાં અમને કોઈ જવાબ મળ્યો નથી। આશા તો અમારે બિલકુલ રવિ પાક, શિયાળા પાકની છે જ નહીં, કારણ કે 3 મહિના સુધી આ પાણી ભરાયેલું રહે છે।